તો આજે આપણા ડાયલોગ વાળી ટીમલી આવી ગઈ છે જે ડાયલોગ બનાવવું કઈ ઈઝી વાત નહીં. આખે આખું માર્કેટ છે જ્યારે આ સિગ્મા બ્રાન્ડ વાળા બોલ છે કે પેલા અને હું આવી ગયો છું વલસાડ. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ કેમ છો? આવ્યો બધા મજામાં છો? તો બધાને જય માતાજી, જય મહાકાળીમાં. ને અત્યારે વાગ્યા છે સવારના 11:30ની આસપાસ અને આજે થોડું ખાવામાં લેટ થઈ ગયું છે અને અત્યારે હું છું ક્લાસ. આ બધી પબ્લિક બેઠી છે અને તો આજે આપણા ડાયલોગ વાળી ટીમલી આવી ગઈ છે જે મેં અને જતીનભાઈએ કદાચ એક દિવસ મહેનત કરીને ડાયલોગ બનાવેલા. અર્જન્ટમાં હતું થોડુંક એટલા માટે. તો જતીનભાઈ થોડી હેલ્પ કરેલી મને ડાયલોગ બનાવવામાં, કેમ કે ડાયલોગ બનાવવું કંઈ ઇઝી કામ નથી. બરાબર ને? બરાબર ને? હા તો પાલા. તો અત્યારે હું ક્લાસમાં છું. આજે પબ્લિક બહુ ઓછી છે અને વ્લોગ લેટ ચાલુ કરે છે. તો અમારું બીજા વર્ષનું કામ આમ તો બધું પતી ગયું છે એટલે બધા ફ્રી જ બેઠા છે. અમુક લોકો છે જે લખતા જ નહીં અને જતીનભાઈ પડી ગયા છે લગ્નમાં એટલે આજે આવ્યો નહીં. અને આ ભાઈ બીજી બધી પબ્લિક આવેલી છે, આ બતાવજો તમને. તો અમારા ડાયલોગવાળી ટીમની લિંક નીચે આપી દઉં છું, તો સાંભળજો, મોજ કરજો. તો ચાલો 11 વાગે છે, થોડી વાર પછી અમારો બ્રેક થશે એટલે ભાઈ ભૂખ લાગી છે, કેમ કે આજે મેં નાસ્તો કર્યો નહીં ઘરે. તો ચાલો બન્યા રહો આજના બ્લોગમાં. આજનો બ્લોગ કેવું થાય મજા આવશે. અને આજે કદાચ વલસાડ જવાનું છે આપણે, તો બન્યા રહેજો આજનો બ્લોગ બતાવું. તો ગાઈસ ટીમલીની વાત કરું તો ટીમલીની અંદર અર્જન્ટમાં અમને ડાયલોગ મોકલેલા. રીતેશ બાલિયા કરીને છે અમારા મિત્ર, જે ટીમલીનું મિક્સિંગ કરે છે. એમ તો બધી ટીમલી એ જ રીતેશ બાલિયા મિક્સિંગ કરે છે. તો મને મેસેજ આવ્યો, કોલ આવ્યો કે ભાઈ ડાયલોગ બનાવવાના છે. તો બનાવી કાઢ્યા મેં અને જતીનભાઈએ. થોડી ઘણી માથાકૂટ કરી પણ ગમે તેમ કરીને ડાયલોગ સારા બનાવ્યા છે, એટલા બધા બી ખરાબ નહીં. અને ડાયલોગ બનાવવું કંઈ ઇઝી વાત નહીં. થોડી ઘણી હેલ્પ અમને જતીનભાઈએ કરી ને મેં મારી રીતે બનાવ્યા થોડા ઘણા ડાયલોગ્સ. તો લિંક આપી દઉં છું નીચે, ચેક કરજો, સાંભળજો ટીમલી કેવી છે. ને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ બી કરી દેજો. અને ટીમલીમાં સિંગર છે પારુલ રાઠવા, એટલે કે જૂના અને જાણીતા આપણા ઇલાકાની અંદર છોટા ઉદેપુર ને પંચમહાલ અને વડોદરાને આમ તો ગુજરાતમાં ટીમલી ચાલે જ છે પારુલ રાઠવા. તમે ના ઓળખતા એ કદાચ ઓળખતા હશે. તો ચાલો મળીએ નેક્સ્ટ સીન પર. થોડી વારમાં બ્રેક આવશે. તો ગાઈસ ફાઇનલી અમારો બ્રેક થઈ ગયો છે અને અમે બેઠા છીએ એમ બહાર ટાઈમ પાસ કરીએ છીએ. ને અમારી ટીમલી જયભાઈ સંભળાય છે. જયભાઈ સાંભળે છે તો તમને સંભળાવીએ થોડીક ચલા. જો ગાઈસ ટીમલી કાઢી છે આમાં, જો પારુલ રાઠવા ન્યૂ ટીમલી 2026 કનેલા હારકું હા આવી ગયું. જો ગાઈસ ટીમલી સાંભળો. આખે આખું માર્કેટ છે જ્યારે આ સિગ્મા બ્રાન્ડ વાળા બોલ છે કે પેલા લાગી ગયા છે આખા ગુજરાતમાં સિગ્મા બ્રાન્ડના સિમ્બોલ કાયદેસર સિગ્મા બ્રાન્ડ વાળા બોલે. તો ગાઈસ સૌથી પહેલાં મારો ડાયલોગ છે તમને સંભળાયો, તો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો હવે થોડી વારમાં આપણે બ્રેક પછી પછી વર્કશોપમાં જવાનું છે. ને મેં અહીંયા બેઠા છે અમારા બગીચામાં. અમારો બગીચો બહુ ખતરનાક છે ગાઈસ. તો ચાલો મળીએ પછી આગળના નેક્સ્ટ સીનમાં. તો ગાઈસ આ અમારી ગેંગ આજે આટલા જણા આવેલા છે. આ 2 જણા પબજી રમે છે, કલાકથી માંડેલા છે 2 જણા. ક્લાસમાં બી જ ધંધો કરે પેલા 2 જણા. તો ચાલો ગાઈસ અમારો બ્રેક પતી ગયો છે, તો હવે અમે જઈએ છીએ વર્કશોપમાં. વર્કશોપમાં થોડું ઘણું હોય તો કંઈક બતાવું, બાકી અલાઉડ નહીં ફોન. તો ચાલો સાંજે મળીએ કદાચ. તો ગાઈસ ફાઇનલી વાગ્યા છે સાંજના 4 અને અમે લોકો આવી ગયા છે બસ સ્ટેન્ડ પર. અને બ્લોગ વર્કશોપની અંદર લીધો નહીં, તો કારણ કે કામ વધારે હતું તો અમે આવી ગયા તો બસ સ્ટોપ પર અને અમારા જોડે એક કામ થાય. તો ચાલો બસની રાહ જોઈએ. બસમાં બેસીને જોઈએ આપણે ડાયરેક્ટ. ચાલો એનો થોડોક માહોલ બતાવું તમને. જ્યાં અમારી જ્યાં બસ ઊભી રહી છે ત્યાં બધી ચાની લારીઓ છે, જ્યાં બહુ ભીડો લાગે છે.
ચા પીવા માટે આ બાજુ જોઈ શકો છો આ મેઇન રોડ અને અહીંયા છે સામે કોર્ટ કચેરી આ જોઈ શકો છો તમે ત્યાં મેઇન રોડ ચાલો મળીએ આપણે ડાયરેક્ટ રેલવે સ્ટેશન થઈને તો તમે આરામમાં જાઓ તો ગાઈસ ફાઇનલી તમારું આવ્યા છે રેલવે સ્ટેશન પર તો આજે આપણે જવાનું છે વલસાડ એટલે 8:30 9 વાગી જશે સવારે જેવું વલસાડ ઘરે ચાલો આજે લાંબો સફર કરશે આજે કોઈ સમય નહીં બલકી વલસાડ ચાલો બને જો મત બેન આવી નહીં તો પ્લેટફોર્મ ખૂબ સારું છે જો તો જો ગાઈસ આ છે પ્લેટફોર્મ નંબર 3 આ બાજુ જુઓ હા અહીંયા અમારી ટ્રેન આવે છે બટ આજે આવી નહીં તો આ બાજુ 2 નંબર પેલો 1 નંબર અને આ 3 નંબર તો આજે ટ્રેન આવી નહીં બટ આવશે હવે થોડી વારમાં તો ચાલો તો ગાઈસ ટ્રેન આવી જઈ આવ્યો પબ્લિક તો ગાઈસ વાગ્યા છે સાંજના 9 અને હું આવી ગયો છું વલસાડ પાણીપુરી ખાવા ઉપર આવ્યા છે મને લેવા માટે આવ્યા છે ભાઈ ને ભાભી અને આજે એમની એનિવર્સરી છે તો બધા વિશ કરી દઉં તો તમને બતાવું પાર્ટીમાં મને પાણીપુરી ખવડાવી છે બધું પાર્સલ લીધું છે તો ચાલો હવે ઘરે જઈએ જસ્ટ અત્યારે બ્લોગ ચાલુ કર્યો બતાવું તમને બિલ પેમેન્ટ કર્યું છે તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છું તો લ્યો હેપી એનિવર્સરી થેન્ક યુ બીજું પાર્ટી તો હવે આજે જગ્યા નહીં પેટમાં એટલે હવે મારા તો છે ને જગ્યા તમારા અહીંયા બનાવે છે ચોકલેટ એનિવર્સરીની ચોકલેટ સાચે મારા મમ્મી કેમ છો મજામાં આજે થાકી જઈશ